નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલમાં ધ માઇન્ડફુલ ઇન્ફોર્મેશન. ટેટ ઉમેદવારો સાથે સીધો સવાલ કે ટાટની જે પરીક્ષા લેવાય તેમાં માર્ક્સની ભૂલો સ્વીકારવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તૈયાર છે. તો ટેટ 1ની જે પરીક્ષા લેવાઈ હતી તેના પ્રશ્નોમાં જે ભૂલ છે 19 પ્રશ્નોમાં તેમાં સુધારવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ કેમ માનતી નથી? આ એક જ બોર્ડ છે, એક જ પ્રકારની પરીક્ષા છે, છતાં બે અલગ અલગ નિયમ કેમ? શું ટેટ 1ના ઉમેદવારોને ન્યાય મળવો અધિકાર નથી? આખરે એવો કયો નિયમ છે જે ટાટ માટે બદલાઈ જાય પરંતુ ટેટ 1 માટે લાગુ જ પડતો નથી? હજારો ઉમેદવારો આ જવાબ માંગે છે. પાસ વિદ્યાર્થીઓ પણ આના માટે પરેશાન છે. કોર્ટ મેટર થઈ છે. એક બાજુ કોર્ટમાં પણ ન્યાય મેળવવા માટે વિદ્યાર્થીઓ જે 19 પ્રશ્નો માટે બેઠા છે તે લોકો પણ ઈચ્છે છે કે વહેલામાં વહેલું તેનો ચુકાદો આવે, અને પાસ વિદ્યાર્થીઓ છે તેઓ પણ પીએમએલ માટે રાહ જોઈ રહ્યા છે. જો વચગાળાનો રસ્તો કાઢીને રાજ્ય પરીક્ષા બોર્ડ કે સરકાર તે પોતાની ભૂલ સ્વીકારી અને તેમાં સુધાર કરે તો કેટલું સારું રહે. મૌન હવે પ્રશ્નોનું ગંભીર બનવા માંગ્યું છે, એટલે આપણને આની અંદર પારદર્શિકતા તો જોઈશે જ. અને આમાં અમારો એક જ નારો છે, સમાન ન્યાય, સમાન માપદંડ, ભેદભાવ જરા બી નહીં ચાલે. જો તમે ટાટમાં સુધારો કરો છો તો ટેટ 1માં પણ સુધારો કરો. આ વિડીયોને આગળ સુધી પહોંચાડો અને આગળ વધુ પડતી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.